મહેસાણાના વીરતા ગામે સાંસદની ઉપસ્થિતિમાં સ્વજનોની યાદમાં 1000 વૃક્ષનું વાવેતર કરાયું. ગામને હરિયાળું બનાવવા માટે ગ્રીન આર્મી તથા ગામ લોકોએ બીડું ઝડપ્યું. મહેસાણા તાલુકાના વીરતા ગામે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં તથા ગ્રીન આર્મીના સંયુક્તથી તથા ગામ લોકોની ભાગીદારીથી મહાવૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં દરેક લોકો દ્વારા સ્વજનોની યાદમાં એક વૃક્ષ વાવી તેને ઉછેરવા માટે જવાબદારી સ્વીકારી હતી. તેમજ કાર્યક્રમના અંતે સાંસદની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. મહેસાણા તાલુકાના વીરતા ગામે રવિવારે સમગ્ર ગામમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં ગામ લોકો તથા સુરત ખાતે કાર્યરત ગ્રીન આર્મીના સંયોગથી આંધ્રપ્રદેશથી 10 ફૂટ લાંબા વિવિધ પ્રકારના વૃક્ષોના 1000 છોડ લાવીને તેનું ગામના દરેક લોકો દ્વારા પોતાના સ્વજનની યાદગીરી રૂપે એક વૃક્ષ વાવવામાં આવ્યું, જ્યાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ પણ જોડાયા હતા. કાર્યક્રમના અંતે સાંસદ તથા ભાજપના આગેવાનો તેમજ ગામ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. તેમજ અન્ન ભેળા તેના મન ભેળા ઉક્તિ સાર્થક કરી બતાવી હતી. તેમજ સમગ્ર ગામ લોકો દ્વારા ગામને હરિયાળું બનાવવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. નિખિલ જોશી સાથે કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24 મહેસાણા.
સ્ટાર્ટ કરો. આજે ગ્રીન આર્મી સુરત દ્વારા વીરતા ગામની અંદર વૃક્ષારોપણ થયું છે, એમાં આપ સાહેબ શું કહેવા માગો છો? આજે જ્યાં આપણે ઊભા છીએ ત્યાં વીરતા ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં અને ગામમાં જે વૃક્ષો વાવવાનો જે કાર્યક્રમ થયો છે, ખરેખર મહેસાણા જિલ્લાના લોકસભાના અને સંસદ સભ્ય તરીકે ખરેખર હું બધાને બિરદાવું છું. આ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ, ગ્રીન આર્મી ટીમ આખી આ સુરત ખાતેની જે ભગીરથ કાર્ય કરી રહ્યું છે, ખરેખર એ અભિનંદનને પાત્ર છે. અહીંયા માન્ય તુલસીભાઈ એ મારી સમક્ષ ઊભા છે. અમારા વિનોદભાઈ પણ વીરતાના વતની છે, સુરતમાં પૂર્વ કોર્પોરેટર દંડક છે. એ અમારા જિલ્લા પંચાયતના સદસ્ય, શિક્ષણ સમિતિના ચેરમેન માન્ય મુકેશભાઈ સરપંચ છે ને ગામના આગેવાનો, એમની ગ્રીન આર્મી ટીમ સતત અહીંયા કામગીરી જે કરી રહી છે, દેખરેખની જે કામ થઈ રહી છે, ખરેખર પ્રેરણાદાયક છે. અને 9 વર્ષ પહેલાં માન્ય તુલસીભાઈએ જે આ ભગીરથ કાર્ય શરૂ કરેલું, તો આજે કહેતો ગર્વ થાય છે, મને જાણીને બહુ આનંદ થયો છે કે 1.25 લાખ જેટલા વૃક્ષો તમે ઉછેરી દીધા છે અને મોટા થઈ ગયા છે. અને એમને જે એટલે એ જે કાર્ય કરી રહ્યા છે, ખરેખર આવનારી પેઢીને પ્રેરણારૂપ મળી રહી છે, આપણને પણ પ્રેરણા મળી રહી છે. અમે તો એમને પણ હું આહવાન કરું કે મહેસાણા જિલ્લામાં અમારા લોકસભા વિસ્તારમાં તમે આવો, તમારા નીચે નવી ટીમો ઊભી થાય, તમારા નેતૃત્વમાં, તમારા માર્ગદર્શનમાં આજે તમને જોઈને લોકોને પ્રેરણા થાય કે ભાઈ ગામવાળા બેસી રહ્યા છે ને આપણે પણ એમાં જવું જોઈએ, જોડાવવું જોઈએ. તો એવો સંદેશો તમે આપવાનું સરળ પવિત્ર કામ કરી રહ્યા ત્યારે મહેસાણા જિલ્લામાં તમને આવકારીએ છીએ અને અભિનંદન આપું છું. આ પવિત્ર કાર્ય જે થયું છે, ખરેખર એ આ હરિયાળું મહેસાણા, હરિયાળું વીરતા કે હરિયાળું તાલુકો બનશે એ દિશામાં કામ થઈ રહ્યું છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને ઉત્તર ગુજરાતમાં અહીંયા કહેવા માંગીએ કે મહેસાણા ઉત્તર ગુજરાત આમ તો આનંદ પ્રદેશ કહેવાય ને વર્ષો પહેલાં મહાભારતના હેડમ્બા વન તરીકે પ્રચલિત હતું. અને એ દિશામાં અહીંયા જે પવિત્ર કામ થઈ રહ્યું છે, વધારે હેડમ્બા વનની દિશામાં આપણે ધૂનું દ્રશ્ય જોયું છે, વર્ણન આપણે સાંભળેલું છે મહાભારતમાં. એવું કંઈ વનરાજી થાય એ દિશામાં આજે શરૂઆત શ્રી ગણેશ થયા છે. ખરેખર અભિનંદનને પાત્ર છે. વીરતા અને આજુબાજુના ગામો, વીરતા, ગોરાદ, પાલોદર, નવાપુરા અને અહીંયા બીજા ગામોમાં પણ એમને વૃક્ષો વાવ્યા છે. 950 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. ખરેખર પ્રેરણાદાયક છે. અને આ ભગીરથ કાર્યમાં આપ સૌ બધા જોડાયા છો અને સૌ આખી તમારી ટીમ સુરતમાં જે તમારા લગભગ ઘણા ટીમના કેટલા સભ્યો તમારા છે? 300 જેટલા સભ્યો. એ લોકો સવારે 5 વાગે ઉઠે છે અને 7 વાગ્યા સુધી આ પવિત્ર કામ કરે છે, પછી ધંધાઈ જાય છે. આવી સરસ કાર્ય કરતા હોય ત્યારે તમારી ટીમમાં વધારો થાય અને મહેસાણા જિલ્લામાં પણ અમારે લોકો, અહીંના સ્થાનિક લોકો તમારી સાથે જોડાય એવું બધાને હું આહવાન કરું છું, વિનંતી કરું છું. અને આ એક ભગીરથ કાર્ય આ મહેસાણા જિલ્લામાં તમારું જે આ પવિત્ર ઝરણું જે છે, એ ઝરણાના પ્રવાહી પાણીથી તમારું આખું એ વૃક્ષોનું સિંચન થાય અને ગ્રીન, હરિયાળું ગ્રીન બને. અને આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને એક સૂત્ર આપેલું છે, એક પેડ માં કે નામ. એ સૂત્ર ખરેખર સાર્થક થઈ રહ્યું છે તમામ. અને આપણી ગુજરાત સરકાર માન્ય છે યશસ્વી આપણા મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ ગુજરાતના જે વન વિભાગ અને સાથે આ ગ્રીનરી અને હરિયાળું ગુજરાત બને એ દિશામાં તમારું પણ આ એક યોગદાન છે. અમે તો સત્તાથી સેવા કરવા ટેવાયેલા છે, તમે તો પરિશ્રમ અને મહેનત કરીને, માટીવાળા હાથ કરીને તમે જે સેવા કરી છે, ધન્યવાદને પાત્ર છે. અને વીરતા ગામે સરસ કાર્યક્રમ કર્યો છે, તો વીરતા ગામના ગ્રામજનોને અને એમની ટીમને અભિનંદન આપું છું.